તો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. અને આજે અમે નીકળી ગયા હતા જલેબી હનુમાન સાઈડ, જે માંગરોળ સાઈડ આવ્યું છે. અને અમે 3-4 જણા હતા, બધા સાથે ગયા હતા. અને એમાં પણ આજે હતો શનિવાર, એટલે ભીડ તો તમે જોઈ જ શકો છો કે કેટલી બધી ભીડ હતી. અને આજે તમે ભીડ યાર, કેટલા લોકો હતા. અમારે માંડ જગ્યા મળી, દર્શન કરીને પછી આ સાઈડ આવ્યા તો અહીંયા ભંડારો ચાલતો હતો, જે પ્રસાદી કહેવાય અહીંયા. તો પ્રસાદીને એવું બધું હતું. પછી આ બાજુ છે ને તે થોડાક રાસ ગરબા ને એવું બધું, ભજન ને એવું બધું ચાલતું હતું. અને આ છે મહેકબેન, અને વચ્ચેનું માથું એવું તે છે એશા. ભજન થોડીક વાર સાંભળી અને પ્રસાદી લઈને અમે નીકળી ગયા હતા બનપા સાઈડ. અને ત્યાં અમે જોયું કે પહેલાં તો મેગી ખાધી, પેટ પૂજા પહેલાં, અને પછી અમે ધીરે ધીરે બધી મસ્તી કરતાં ઉપર ચડવાના ચાલુ કર્યું. એમાંય તે મહેકબેનના તો નખરા જ પૂરા નહોતા થતા. અને મહેકબેન પણ મસ્ત શાંતિથી બેઠા હતા. અને આ બેન જો જેનો બર્થડે છે, એ બર્થડે ગર્લ તો એ બેઉ સાથે જોઈ. અને હું પછી વ્લોગ બનાવતી હતી. પછી અમે ધીરે ધીરે ચડવાનું ચાલુ કર્યું, ને એમાંય તે મારો વ્લોગ ચાલુ થઈ ગયો. અને આ જો નાટક કરતી હતી તે ચોટી ગઈ. આવી રીતે ના ચોટવાનું હોય કઈ. અમે હવે છે ને ચડીએ છીએ સીડી ચડીએ છીએ. હવે જોઈએ જેટલું ચડાય એટલું ચડીએ, બાકી પાછા ન્યા ઉભા રહી જાવ. ઓ હાલો ને. અને એક તો તારો અવાજ આમ હશે ને, આવશે ને, મને નહીં ફાવે. શું કીધું? ઓય લાવ ઓય ફોન લાવ, પાડી દઉં. નાકને બોલાવ. આ કેમ પાછળ પાઈ ગઈ? નાકને બોલાવે છે એવું કીધું. અમે અહીંથી છે ને ઉપર ચડીએ છીએ, અને આ વ્યૂ કેટલો મસ્ત આવે છે. મારા માઇકની જરૂર જ નથી, હું એવું બોલું ને. ચલો આપણે ચડવાના. ઈ ન્યા પહોંચો. એ માઇક લેવા ગયા. હાલ ને, કાઈ નહીં થાય. એ વિચારે છે કે સાપને બોલાવે છે તો શું થશે. ચડી ગઈ ને? ક્યાં આવ્યું? મળી એટલે પાછી મળી ગઈ. નો આવે યાર એટલી જલ્દી. ગાય જો પેલા બે નીચેથી આવે છે. ચાલો આપણે ચડવાના ધીરે ધીરે. ઓ મારો કેમેરા એંગલ સરખો નહીં આવતો, પણ આવશે. હા આવ્યો, હવે આવ્યો. ગાય હજી આટલું ચડવાનું છે. હજી ત્યાંથી આમ છે. અને આની ફાટે છે, કેમ કે અહીંયા પેલા કાકા સાપને બોલાવે છે. તો ચાલો આપણે જવાના ધીરે ધીરે. આ બાજુના નીચે નહીં કરતી, આ બાજુ એ. તો ગાઈઝ અમે ધીરે ધીરે ચડી રહ્યા છીએ. સો 200 સીડી જેટલું, અને આટલો મસ્ત વ્યૂઝ આવે છે તો તમે જોઈ શકો છો. અને આ બેન હવે ધીરે ધીરે ચડે છે. હજી જો આ કેટલું મસ્ત વ્યૂઝ આવે છે. આ પેલું કયું મૂવી છે યાર? ક્રિશ મૂવીમાં આવું આવે છે, જંગલ જેવું, એના જેવું લાગે છે. તો થોડીક સીડી ચડતા અહીંયા મંદિર છે એક માતાજીનું, તો ત્યાં અમે દર્શન કરી અને આવીએ. ખોડલમાંનું હોય કે અંબેમાંનું હોય એવું લાગે છે. જો આવું કંઈક છે. માતાજીનું છે, કારણ કે ગરબા છે. હા એટલે તો કહું છું, ખોડલમાંનું કે અંબેમાંનું હશે. અંબેમાંનું છે મંદિર, જોઈ શકો છો. પણ ત્યાં મંદિર હશે. ચપ્પલ કાઢ, નકર મને જવા દે. હટ. જો માતાજીનું મંદિર છે મસ્ત, અને મસ્ત વ્યૂઝ આવે છે અહીંયા. ગરમી તો થઈ ગઈ છે, પણ તોય મેં લિપ બામ લગાવી હતી, એ વહી ગઈ, કેમ કે મેં થોડુંક પાણી પીધું ત્યાં નીચે ઊભા રહીને. અને હવે આપણે જઈએ ઉપર. થોડુંક જ બાકી છે. તો પાછળનો વ્યૂ જુઓ તમે, કેટલો જોરદાર આવે છે. અને મને ગમ્યું, પણ અહીંયા તડકાનું ના આવે. હા, તમારે ફોટા ને એવું બધું મસ્ત આવે, બટ મોન્સૂનમાં જો તમે આવો ને તો વધારે મજા આવે.
અને મારા ફ્રેન્ડ બધા ત્યાં ઉપર ચડી ગયા છે. હું આ બધા વ્યૂઝ લેવા માટે જો અહીંયા ઉપર છે, અહીંયા ઉપર. તો ચાલો ત્યાં જઈને હું તમને વાત કરું. અમે ફાઇનલી અહીંથી ચડતા આવ્યા અને ઉપર સુધી પહોંચી ગયા છે. ને આવું કંઈક વ્યૂ છે. હજી થોડા ઘણા પગથિયા બાકી છે ચડવાના અને વ્યૂ એકદમ જોરદાર આવે છે. અહીંયા જો તમે મોન્સૂનમાં આવો ને તો મજા જ આવી જાય. ગાઈઝ તો ફાઇનલી અમે અહીંયા ઉપર આવી ગયા છે અને પવન એકદમ મસ્ત આવે છે. હું તમને વ્યૂઝ બતાવું. ગાઈઝ અમે ત્યાંથી અહીંયા છેક પહોંચ્યા, અહીંયા છેક, અને આ બે ફોટા પડાવે છે હવે. અને કેમેરામેનને ધૂળ મારે છે પેલી. અને આવો કંઈક મસ્ત વ્યૂ છે. હું એમ વિચારું છું અહીંથી અમે ગોળ ગોળ ફરતા ઉપર આવ્યા. ગાઈઝ જો આવું કંઈક વ્યૂ છે અને આ મેડમ ફોટા પડાવે છે. આવો કંઈક વ્યૂ છે. જો કેટલા મસ્ત વાદળ છે અને આખો વ્યૂઝ કેટલો મસ્ત છે. અને અહીંથી થોડુંક હજી ચડીએ એટલે ત્યાં છે ને બેસવાનું છે બેઠક, તો ત્યાં પણ તમે જઈ શકો. પણ અમે અત્યારે અહીંયા જ છીએ. ગાઈસ તો ફાઇનલી અમે અત્યારે નીચે ઉતરીએ છીએ. આગળ મારા ફ્રેન્ડ જતા રહ્યા છે કેમ કે હું વ્લોગ બનાવું છું એટલે થોડીક પાછળ રહી જાઉં છું. અને ઉતરવામાં તો એટલી વાર નથી લાગતી, ચડવામાં જ છે ને વાર લાગી જાય. અને એટલો મસ્ત વ્યૂ આવે છે ને, મારા વાળ બાળ બધું વિખાઈ ગયું છે. જો એકદમ જંગલ વિસ્તાર જેવું લાગે છે. પાછળ સીડી દેખાતી હશે પણ સુમસામ રસ્તો લાગે છે. પણ ઉપર હતા થોડાક લોકો, મેં તમને બતાવ્યું આગળ બ્લોગમાં. અને મસ્ત છે, હું તમને બતાવું આગળ પણ મસ્ત વ્યૂ આવે છે. જો આ રસ્તો ત્યાં ઉપર જાય છે. હું એક વાર આટો મારી આવું, 2 મિનિટ ખમો. હું તમને અહીંથી આમ નીચે જવાનો રસ્તો હશે, અહીંથી પણ છે એક રસ્તો. કંઈ નહીં, ચાલો આપણે પાછળ જવાના. મારી ફ્રેન્ડે મને ના પાડી દીધી કે તું ત્યાં નહીં જા, એટલે પછી હું નથી જતી. જો ગાઈઝ અહીંયા છે ને કૂવો છે, પણ કચરા પેટીનો કૂવો છે. જો આ રહી, આનો બર્થડે છે આજે, પણ લાગે છે બર્થડે જેવી હાલત એની. મારો તો રેગ્યુલર લુક છે. અને ઉપરથી મેં સ્ટોરી ઉપર જે ફોટો મૂક્યો છે ને એ જોરદાર આવ્યો છે. એકદમ ક્યુટી પાઈ લાગે છે. પાછળ અમારા ઘણા ફ્રેન્ડ પાછળ છે અને અમે જોઈએ છીએ, નીચે ઉતરીએ છીએ અને મસ્ત વ્લોગ બનતો જાય છે.